आरती उमंग सहित मंगला उतारू, मंगलमय मूर्ति पर तन मन धन वारू। आरती उमंग सहित मंगला उतारू, मंगलमय मूर्ति पर तन मन धन वारू। दो भाई मंगलमय मंडप में राजत दो भाई। नारायण नर समेत संतन सुखदाई, नारायण नर समेत संतन सुखदाई, संतन सुखदाई। आरती उमंग सहित मंगला उतारू, मंगलमय मूर्ति पर तन मन धन वारू। અંતરમાં વહેતી પ્રેમ સરવાણીને પંચામૃત અને પવિત્ર જળ સમજી નરનારાયણ દેવને અર્પણ કરી ભાવના અને ભક્તિથી નવડાવવા એટલે અભિષેક. અને સાથે એક જ પ્રાર્થના હૃદયમાં કે મહારાજ તમારી અમી ભરેલી નજરું કાયમ હરિભક્તો પર રાખજો. અમી ભરેલી નજરું રાખું, અમી ભરેલી નજરું
आशीष देजो आशीष देजो उर्मा लेजो आशीष देजो उर्मा लेजो नर नारायण देव रे अमी भरेली नजरो राखो नर नारायण देव रे तारे भरोसे तारे भरोसे जीवन नैया हाँ की रयो महाराज रे तारे भरोसे जीवन नैया हाँ की रयो महाराज रे बनी सुखानी पारयुतारो बनी सुखानी पारयुतारो नर नारायण देव रे अरे सखी नावा पधार्या महाराज रे जीवन जमुना में सखी नावा पधार्या महाराज रे जीवन जमुना में साथे લીધો છે સર્વે સમાજ રે વ્રજ ને વિસામે સાથે લીધો છે સર્વે સમાજ રે રજને વિસામે સખી નાવા પધાર્યા મહારાજ રે જીવન જમુના में સખી નાવા પધાર્યા મહારાજ રે જીવન જમુના में હળવાતે હળવા વાલો હાલે બજારે 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 હારે ઊભા નગરવાસી પ્રાણવારે રે જીવન જમુના में સખી નાવા પધાર્યા મહારાજ રે જીવન જમુના में સખી નાવા પધાર્યા મહારાજ રે જીવન જમુના में
ચામર શિર ઉપર રાજે, છત્ર ચામર શિર ઉપર રાજે, છત્ર ચામર શિર ઉપર રાજે, છત્ર ચામર શિર ઉપર રાજે, તારે આગે અગણિત બાજા વાજે રે, જીવન જમુના મેં. સખી નાવા પધાર્યા મહારાજ રે, જીવન જમુના મેં. जय सद्गुरु स्वामी प्रभु, जय सद्गुरु स्वामी. जय सद्गुरु स्वामी प्रभु, जय सद्गुरु स्वामी. सहजानंद दयाळु, सहजानंद दयाळु, बलवंत बहुनामी. प्रभु जय सद्गुरु स्वामी. चरण सरोज तमारा वंदु कर जोड़ी, प्रभु वंदु कर जोड़ी. चरणे शीश धर्या थी, चरणे शीश धर्या थी, दुख नाख्या तोड़ी. प्रभु जय सद्गुरु स्वामी. नारायण नर भ्राता द्विज कुल तनुधारी, प्रभु द्विज कुल तनुधारी. पामर पतित उद्धार्या, पामर पतित उद्धार्या, अगणित नर नारी. प्रभु जय सद्गुरु स्वामी. जमो थाड़ जीवन जावारी रे, जमो थाड़ जीवन जावारी रे. धुओ कर चरण करो त्यारी रे, धुओ कर चरण करो त्यारी रे. जमो थाड़ जीवन जावारी रे, जमो थाड़ जीवन जावारी रे. Such a blessed feeling to be here for being part of such a great occasion. Feels like what Maharaj did for our satsang 189 years ago doing Kalupur Mandir, Maharaj is doing for us and future generation by doing this museum and being part of it. I just can't explain it in words. Such a great feeling.
પધારો. અમે અંતરના વજવાળાથી, હૃદયની શ્રદ્ધાથી આપને અમારા આ મંડપમાં આવકારીએ છીએ, અભિવાદિત કરીએ છીએ. ફરી એકવાર તાલીઓના ગડગડાટથી આપણે વધાવીએ આપણા લાડીલા પરમ પૂજ્યપાદ મોટા મહારાજશ્રી તથા એવા જ આપણા લાડીલા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ. પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી મુખ્યમંત્રી શ્રી સાથે શુભેચ્છાની મીઠી ગોઠડી કરી રહ્યા છે, એમને આવકારી રહ્યા છે, એમનું અભિવાદન કરી રહ્યા છે. બંને પુણ્યાત્માઓ આજે જ્યારે એક સાથે એક મંચ ઉપર શ્રી સ્વામિનારાયણ મ્યુઝિયમ ઉદ્ઘાટન મહોત્સવના પાવન પ્રસંગે અહીં ભેગા થયા છે, ત્યારે આપણે સૌ ભક્તજનો નરનારાયણ દેવના દરબારમાં આ દ્રશ્યને જોઈ અંતરના આનંદથી એમને વધાવીએ, એમનું સ્વાગત કરીએ. ભગવાન શ્રી સ્વામિનારાયણના ઉપયોગમાં આવેલી, એમણે સ્પર્શેલી એવી જે દિવ્ય વસ્તુ જે ગુજરાતના ખૂણે ખૂણે ભક્તો અને સંતો પાસે ક્યાંક શ્રદ્ધા તો ક્યાંક સમજણના અભાવે વેર વિખેર પડેલી હતી, એ બધી જ વસ્તુઓ એક સ્થાને યોગ્ય રીતે સચવાય અને સાથે સાથે માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તોને જ નહીં પણ વિશ્વભરના મનુષ્યોને એનું દર્શન થાય એવા શુભ હેતુથી શ્રી સ્વામિનારાયણ મ્યુઝિયમનું નિર્માણ કાર્ય થયું. દેશ વિદેશના હજારો ભક્તો, સંતો, સજ્જનો અને પૂજ્યપાદ મહારાષ્ટ્રના અથાગ પ્રયત્ન સર્વાવતારી શ્રી હરિની દયાથી એ કાર્ય પૂર્ણ થયું છે અને આજના દિવસે એ મ્યુઝિયમ સમગ્ર વિશ્વને અર્પણ થઈ રહ્યું છે. અને એ મ્યુઝિયમ ઉદ્ઘાટનના પાવન પ્રસંગે આપણે 5 દિવસનો મહામહોત્સવ જ્યારે ઉજવી રહ્યા છીએ, ત્યારે આપણા આમંત્રણને માન આપી અને એક આમંત્રિત મહેમાન તરીકે જ નહીં પણ પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી અને પરમ પૂજ્યપાદ મોટા મહારાજશ્રીના દર્શનની લાલસાથી પણ આપણી વચ્ચે આપણા સૌના લાડીલા એવા ગુજરાતના મુખ્યમંત્રી ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદી બિરાજમાન છે. આપણા સૌના લાડીલા મોદી સાહેબનું એકવાર તાલીઓના ગડગડાટથી આપણે આપણા સભા મંડપમાં શ્રી નરનારાયણ દેવ દેશ વિભાગ વતી, શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ. મોદી સાહેબ પૂજ્યપાદ મહારાજશ્રી પાસે પધારશે. મહારાજશ્રી એમને આશીર્વાદ, સન્માન અને સ્વાગતની પુષ્પમાળા અર્પણ કરશે. એમને શાલ ઓઢાડી અને પ્રતીક સ્વરૂપે પરમાત્માની એક મૂર્તિ પણ અર્પણ કરશે. આપણે સૌ તાલીઓના નાદથી એમના સ્વાગતને, એમના સન્માનને વધાવીએ. સ્વામિનારાયણ સંપ્રદાય સાથે આપણા મુખ્યમંત્રી શ્રીનો નાતો એ આજકાલનો નથી. ભગવાન શ્રી હરિની પ્રસાદીભૂત નગરી એટલે વડનગર અને આપણા મુખ્યમંત્રી શ્રીનું જન્મ સ્થળ એટલે પણ વડનગર. આજે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય વતી આપણા સૌના લાડીલા પરમ ભગવત શ્રી નરેન્દ્રભાઈનું સ્વાગત કરતા મને ખૂબ આનંદ થાય છે. બહુ સમય નથી લેવો મારે, એક જ વાત કહીશ. જ્યારે અમે મ્યુઝિયમમાં જોતા હતા ત્યારે આપણે સૌનો ખ્યાલ છે કે વેલાલનો માળ, જયસિંહભાઈનો માળ, ત્યાં મહારાજે રાજી થઈને વરદાન આપેલું છે કે આના નીચે જે પસાર થાય એનું અમારે કલ્યાણ કરવું છે, એનું શ્રેય કરવું છે. આપણા મુખ્યમંત્રી શ્રી સ્વેચ્છાએ નીચેથી પસાર થયા અંદરથી. આપણે સૌ એમના માટે પ્રાર્થના કરીએ કે એમને ખૂબ યશ ને કીર્તિ કેવળ ગુજરાતમાં નહીં, દેશમાં વિદેશમાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જે મેળવી છે એ કીર્તિ અને યશ હજી ખૂબ વૃદ્ધિને પામે. પોતે એનું સ્વાસ્થ્ય સારું રહે અને આજીવન પર્યંત ગુજરાતી જનતાની તેઓ સેવા કરે એવી શ્રીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના. પૂજ્ય મોટા મહારાજ, પૂજ્ય મહારાજ શ્રી, પૂજ્ય સંતગણ, સૌ હરિભક્તો, માતાઓ અને બહેનો,
ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલુ છે. વિધાનસભા છોડીને આ સભામાં આવ્યો છું. આપે જે જવાબદારી સોંપી છે એટલે પાછા પણ તરત જ જવું પડશે, નહીં તો એમ થાય કે રહી જઈએ, આવો લઈએ બરાબર. મારે જે મોટા મહારાજ અને જે મહારાજ શ્રી અને મ્યુઝિયમના આયોજનમાં જે કોઈ યોગદાન આપી રહ્યા છે એ સૌને હું અભિનંદન આપવા માટે આવ્યો છું. આવું તો ગુજરાતમાં શું નથી, બધું જ છે. ગીરના સિંહ હોય, સોમનાથ હોય, દ્વારકા હોય, પોરબંદર હોય અને પૂજ્ય સહજાનંદ સ્વામી મહારાજના ચરણ પડ્યા હોય. આ જે પ્રયત્ન ચાલી રહ્યા છે એમાં આ મ્યુઝિયમ એક નજરાણું બનીને આવ્યું છે. જે કોઈ ટુરિસ્ટ ગુજરાત આવશે એ જરૂર આ મ્યુઝિયમ જોશે અને આને કારણે ગુજરાતના પ્રવાસન ઉદ્યોગમાં પ્રવાસી તરીકે આવનાર વ્યક્તિઓ માટે જિજ્ઞાસા ભાવથી, કૌતુક તરીકે, ઉત્કંઠા તરીકે સ્વાભાવિક રીતે ત્યાં જવાનું થશે. શ્રદ્ધાવાન તો જશે જ, જેમના હૃદય મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ માટેની જે આસ્થા પડી છે એ તો જશે જ, પણ એ સિવાય નહીં જશે. તો ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને વેગ મળે એવું ઉત્તમ કામ એટલે આ મ્યુઝિયમ. પૂજ્ય મહારાજશ્રીએ એક બાબતની ખૂબ કાળજી લીધી છે અને જેનાથી દુનિયા આખીને એક સંદેશ મળે એવું કામ કર્યું છે અને સમગ્ર ભવન ઇકો ફ્રેન્ડલી બનાવવા માટેનો ભરપૂર પ્રયાસ કર્યો. ઉપર જે મૌન મંદિર બનાવ્યું છે તમને વાઇબ્રેશન ફીલ, જેમાં 5 જ ચીજો મૂકેલી છે. આમ અંદર પ્રવેશની રચના જ, એટલે જેમણે પણ કામ કર્યું છે મારા મનને અસર કરી ગયું. તમને વાઇબ્રેશન ફીલ અને મને લાગે છે એ મ્યુઝિયમ નથી, કંઈક જુદું છે. એટલે મેં ત્યાં જ ગયું, મેં કહ્યું આ તો મૌન મંદિર છે. તમને અનુભવ થાય, આમ તમે મૌન અંદર ચાલો, ખાસું ચાલવું પડે છે અંદર જતા, પગથિયા ચડીને ઉપર જાઓ, એક જુદા જ પ્રકારની માનસિક શાંતિ અનુભવો થાય. સામાન્ય રીતે આપણી સામે કોઈ બનેલું ભવન હોય અને એમાં શાંતિનો અહેસાસ થાય ઓછું બને. કોઈ કે ભાઈ અહીંયા 200 વર્ષ જૂનું મંદિર છે, તમે બેસો તો આમ થાય, એ વાત જુદી. આમ આજે જ બન્યું અને આજે ફીલ થાય એવું બહુ ઓછું અહીંયા થાય છે. તમે પણ જયારે મૌન મંદિરમાં જશો તમને પણ થશે. ખરેખર આ ઉત્તમ નજરાણા માટે મોટા મહારાજ મહારાજ શ્રી સંતોને ખૂબ ખૂબ વંદન કરી મારી વાત કરું છું. જય સ્વામિનારાયણ. હજારો ને લાખોની સેવા કરનાર હરિભક્તો છે, પૈસાની સેવા કરનાર હરિભક્તો છે, મનથી, તનથી, ધનથી કરનાર આપ સૌએ, નાના મોટા હરિભક્તોએ ખૂબ સહયોગ અને સહકાર સંતો અને હરિભક્તો બધાએ આપેલો છે. એ સહકાર, એમાં કોઈ ઉંમર, હું લંડનમાં હમણાં જ ગયો હતો ત્યારે એક નાનો છોકરો મારા પાસે આવીને 5 પાઉન્ડ એના પોકેટ મનીના પણ આપી ગયો હતો. બીજી વખત મેં એને પૂછ્યું, મેં કીધું આ કોણે આપે? તારા ડેડી આપે, તારા મમ્મી આપે કે ના, કે આ મારા પોકેટ મની છે? આનો સહયોગ નાના મોટા દરેક હરિભક્તોએ ખૂબ આપેલો છે
કારણ કે જે દિવસે બાપજીએ સંકલ્પ કર્યો કે આ મ્યુઝિયમ કરવું છે, મંદિરના આગેવાન સંતો, મહંત સ્વામી, સર્વ ટ્રસ્ટીઓ, આગેવાન સંતો અને હરિભક્તો બધા ભેગા થયા અને નક્કી કર્યું. બાપજીએ નિર્ણય કર્યો અને તમામે તમામ સેવા એ ઉપાડનાર વ્યક્તિ એ ખાલી પોતાના ધનથી કે પોતાના તનથી કે પોતાના મનથી નહીં, પણ સર્વસ્વ જેને આ મ્યુઝિયમમાં અર્પણ કર્યું છે. સર્વસ્વ એ બહુ વજનદાર શબ્દ છે, અને જો એ વસ્તુ જો કોઈએ કરી શક્યા હોય અને એટલી પાત્રતા સત્સંગમાં રાખી હોય કે કદાચ કોઈ આડું બોલે, અવળું બોલે, સીધું બોલે, આડું બોલે, જોડે આવે યા ન આવે, સવાર હોય, રાત હોય, સાંજ હોય, કોઈ પણ સમયનો કાંટાની પાબંદી જો કોઈએ ન લીધી હોય તો એ સંપૂર્ણ જવાબદારી જેને સ્વીકાર કરી છે એ કરસનભાઈ કાનજી રાગવાણી. મોટામાં મોટી વસ્તુ કે એક પરિવાર કરતાં પણ વધારે જેને પોતાના પ્રત્યેનો સ્નેહ, પ્રેમ અને લાગણીથી બાપજી સાથે, અમારી બધાની સાથે જોડાયા છે. પીપી સ્વામીને વિનંતી કરીએ કે મને ખાસ સંકલ્પ થયેલો કે એના નિમિત્તે અમે કંઈ આપી શકીએ એમ છે નહીં, પરંતુ જ્યારે આ મ્યુઝિયમનો જ આખો ઉત્સવ છે તો એક પ્રસાદીની વસ્તુ બાપજીને બહુ વિનંતી કરી કે આપણે આપવાનું તો બિઝનેસ બંધ કરી દીધો છે, હવે પ્રસાદીની વસ્તુ કોઈને આપવાની નથી, લેવાની છે, પણ ખાસ યાદગીરી રહે એટલા માટે બાપજીને વિનંતી કરીએ કે કરસનભાઈ પ્લીઝ. આજ સુધી કોઈ દિવસ કરસનભાઈનો અવાજ સાંભળવા નથી મળ્યો, એમનું કામ જોવા મળ્યું છે ખાલી. જે મુખ્ય ખંડની અંદર 5 વસ્તુ મૂકવામાં આવી છે. શરૂઆત મહારાજની દાઢ અને દાંત ખોતરવાની સળી, અસ્થિ, નારાયણદેવનો સ્વામિનારાયણ ભગવાનનો પ્રસાદીનો પત્ર છે, અને નેક, નખ અને કેશ છે. વચ્ચે જે મૂકવામાં આવ્યા છે, જ્યારે તમે જોશો ત્યારે ખબર પડશે કે વચ્ચે જે સિંહાસન મૂકવામાં આવ્યું છે એ અમારા અયોધ્યા પ્રસાદજી દાદાનું પ્રસાદીનું સિંહાસન છે. એમાં રહેલી જે મૂર્તિ છે એ અદ્વિતીય છે. જેમ પ્રસાદીનો પત્ર છે, આજ સુધી ઘણા વર્ષો પહેલા સુધી કોઈને ખ્યાલ નહોતો, એ કારણ કે અમારી એસેટ અમારી મૂડીમાં હતું, બાપજીએ એમના પૂરતું જ રાખેલું હતું. થોડા વર્ષોથી બાપજીએ જાહેરાત કર્યું કે આવો એક પત્ર ને આવી એક સહી સ્વામિનારાયણ ભગવાનની અમારા પાસે છે અને એના માટે અમે મ્યુઝિયમ બનાવીએ છીએ. પણ એનાથી પણ મોટું એક સસ્પેન્સ પાછું મૂકી રાખ્યું, અને સસ્પેન્સ એ છે કે સ્વામિનારાયણ ભગવાન જ્યારે નાના મોટા ઉત્સવ અને સમૈયા કરતા પોતાના સમયની અંદર, ત્યારે એ સમયની અંદર ચલ પ્રતિમા, જ્યારે આપણે જેમ અહીંયા કથા વ્યાસપીઠની આગળ હરિકૃષ્ણ મહારાજ બિરાજમાન કરાવડાવ્યા છે કે આપણે ભગવાનને જ્યાં જ્યાં ઉત્સવ સમૈયા થતા હોય, આરતી કરવી હોય, પૂજા કરવો હોય, અભિષેક કરવો હોય, ત્યારે એ ચલ પ્રતિમા લઈને આપણે એને ગમે ત્યાં મૂકી શકીએ છીએ, એની પૂજા કરી શકીએ છીએ. હું કાયમ માનું છું ને હું કહું પણ છું કે આપણે એક એક શ્વાસના જો ઋણી હોઈએ તો એના પાછળનું કારણ એ માત્ર ને માત્ર નારાયણ દેવ છે. એ નારાયણ દેવની દયાથી જ આપણે સુખ્યા છીએ.
તો એનું પૂજન, એનો અભિષેક, એની આરતી દરેક સત્સંગીઓ કરી શકે, પૂજન કરી શકે, નિકટથી દર્શન કરી શકે. એ મૂર્તિ એ કાળા પથ્થરમાંથી બનેલી છે. જે મૂર્તિમાંથી નરનારાયણ દેવની મૂર્તિ અત્યારે જે દર્શન આપણે કરી રહ્યા છીએ એ જ મૂર્તિમાંથી એ જ રીતની પણ ખૂબ નાના સ્વરૂપની અંદર મહારાજે ચલ સ્વરૂપમાં પોતાના માટે રાખતા, એ ખાસ દરેક હરિભક્તોને જાણ થાય કે આ આયોજન દરેક હરિભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવશે. પણ એ કઈ રીતે મૂકવામાં આવશે, કેવી રીતે એનું આયોજન થશે, એનું આયોજન અમે મહંત સ્વામી અને કમિટી મેમ્બર્સ અને આગેવાન સંતો અને હરિભક્તો બધાએ કરેલ છે. તો એ હવે રામસ્વામી તમને વિગતવાર સમજણ પાડશે. આ ખાસ જાહેરાત હતી. જય સ્વામિનારાયણ. જે દિવસે જે ભક્ત પરિવાર યજમાન બન્યો છે એ યજમાન પરિવારને દરરોજ સવારે 1 કલાક, સવારે 9 થી 10 એ પરિવારના વધુમાં વધુ 25 સભ્યોને 1 કલાક એક્સક્લુઝિવલી એ મ્યુઝિયમમાં પ્રવેશ આપવામાં આવશે. જે મૌન મંદિરની હમણાં આપણા મુખ્યમંત્રી શ્રી વાત કરી, એ મંદિરના મધ્ય ભાગમાં બેસી એક જ પરિવાર એ મંદિરમાં બેસી અને નરનારાયણ દેવનો અભિષેક પૂજન કરી અને એનો દિવ્ય લાહવો એ પરિવારજનો, એક અથવા તો કોઈ તારીખે જો 2 જેવા થયા હોય તો 2, એ પરિવારજનોને એ અભિષેકના પૂજનનો લાહવો મળશે. એ નરનારાયણ દેવની અભિષેકનું પ્રસાદીનું જળ એ પણ એ પરિવારજનોને આપવામાં આવશે. આટલા મોટા મ્યુઝિયમમાં 1 કલાક સુધી એ પરિવારને ત્યાં બેસી અને નરનારાયણ દેવના પૂજનનો લાહવો મળતો હોય. સ્વયં સર્વાવતારી શ્રી હરિએ જે મૂર્તિની પૂજા કરી હોય એ મૂર્તિના અભિષેકનો આપણને લાવો મળતો હોય તો લાવો ભક્તજનો આપણને સૌને લેવો ગમે જ, એમાં કોઈ બેમત નથી. ₹35 લાખ, બોલો ભક્તજનો, ₹35 લાખ નરનારાયણ દેવના પ્રથમ અભિષેક માટે તાલીઓના ગડગડાટથી એમની ભાવનાને વધાવીએ. ₹40 લાખ, વાહ ભક્તજનો, એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવજો. એ ભક્તોની ભાવના, એમની શ્રદ્ધા. ₹51 લાખ, તાલીઓનો ગડગડાટ કરજો ભક્તજનો, 2 હાથની તાલી. જો આ આમંત્રિત મહેમાનોના ઉત્સાહને, દાનવીર દાતાઓને વધાવનારી હોય અને એ તાલીથી કોઈને સુરાતને ચડે તો નરનારાયણ દેવના અભિષેકમાં એક આચમની આપણી પણ આવી જાય. ₹51 લાખ એ નરનારાયણ દેવના પ્રથમ અભિષેક માટે. ₹61 લાખ 2.5 વાર, 2.75 વાર. અને હવે છેલ્લે કોઈને ઈચ્છા હોય તો ભક્તજનો બોલજો. નરનારાયણ દેવના પ્રથમ અભિષેક માટે ₹61 લાખ જાય છે ભક્તજનો 3 વાર. બોલો નરનારાયણ દેવની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. યજમાન છે જેઓ મ્યુઝિયમના બાંધકામમાં પણ જેમની મોટી સેવા છે, મ્યુઝિયમમાં જે પત્ર મુકાવાનો છે એના પણ જેવો યજમાન છે, ને સાથોસાથ આજે પણ આટલો સુંદર લાભ જેમણે લીધો છે. ભક્તજનો એકવાર જોરદાર તાલીઓથી એમને વધાવી લઈએ. પરમ ભગવદીય રસિકલાલ અંબાલાલ માધવદાસ પટેલ, મોખાસનવાળા, અમેરિકા, હસ્તે સુપુત્ર જયેશભાઈ તથા સંજયભાઈ મહારાજશ્રી પાસે આવશે. મહારાજશ્રી એ સપરિવાર, સંજયભાઈ પણ આવ્યા હોય તો આવે, એમના જે પણ સુપુત્રો આવે, મહારાજશ્રી એમને પ્રસાદીની પુષ્પમાળા પહેરાવી એમની આ સેવાને, એમના સહયોગને, એમના સમર્પણને બિરદાવશે. આખરે આનંદની એ ઘડી આવી પહોંચી જેના માટે જેના માટે 4 દિવસથી હરિભક્તો ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા હતા અને આ આનંદ મહોત્સવને માણી રહ્યા હતા. ભક્તિ, પૂજા, પ્રાર્થના અને યજ્ઞોનું સમીકરણ એટલે શ્રી સ્વામિનારાયણ મ્યુઝિયમનું ભવ્ય ઉદ્ઘાટન.
हरख भरा रे नैना हरख भरा, हरख भरा रे नैना हरख भरा, उमारो नाथ निहाળી पियो प्राण निहाળી नैना हरख भरा। ओ मारो नाथ निहाળી पीयूं प्राण निहाળી नैना हरख भर्या। हरख भरा रे नैना हरख भरा, हरख भरा रे नैना हरख भरा। प्राण जीवन जीनी पाघलनी मां, प्राण जीवन जीनी पाघलनी मां। छो गलिया छबीदार धरा, छो गलिया छबीदार धरा, उमारो नाथ निहाળી पियो प्राण निहाળી नैना हरख भरा। ओ मारो नाथ निहाળી पीयूं प्राण निहाળી नैना हरख भर्या। हरख भरा रे नैना हरख भरा। આપણે સાથે મળીને સુંદર ગીત દ્વારા પ્રભુને આપણી લાગણીઓનો પડઘો સંભળાવીએ અને મારા જન્મોત્સવ નિમિત્તેના આ કાર્યક્રમની પ્રભુ પ્રાર્થનાથી શરૂઆત કરીએ. આજ સખી આનંદની હેલી, હરિમુખ જોઈને હું થઈ છું રે ઘેલી. Say
મારા જન્મ ઉત્સવના સહભાગી એવા દીર્ઘદ્રષ્ટા, યુવાન, અગ્રેસર, સૌના માનીતા અને લાડલા એવા આપણા સૌના પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીના સ્વમુખેથી બે શબ્દ સાંભળવાનો લહાવો લઈએ. શ્રી સ્વામિનારાયણ મ્યુઝિયમનું એક મોટું ઝુંબેશ પ્રિઝર્વેશન પ્લસ, જે આપણા સમાજને એક નવી દિશા, એક નવી જાગૃતિ આપી શકે, એના માટે એક બહુ મોટી લીપ હું માનું છું કે આપણા સમાજમાં અને સંપ્રદાયમાં, આપણા ગુજરાતમાં કે આપણા દેશમાં એની અસર કરી શકશે. બટ નાઉ વી સી ઇટ એઝ અ મોડલ ફોર પીપલ ઓલ ઓવર ધ વર્લ્ડ કે સ્વામિનારાયણ સંપ્રદાય વોઝ ધ ફર્સ્ટ સંપ્રદાય એન્ડ Narayandev Gandhi was the first institution to put this project forward to everywhere in the world. People have talked so much about it, but finally we, by the blessings of Narayandev, have been successful enough by the cooperation of everyone in the world to make this dream into a reality. So thank you all very much. Jai Swaminarayan. આજે મારા જન્મોત્સવના ટાણે આપણા સંપ્રદાય માટે, સમગ્ર જગત માટે અવિસ્મરણીય એવો એક બીજો જન્મોત્સવ મારી નજર સમક્ષ તરી રહ્યો છે. મારા સ્વામિનારાયણ ભગવાનનો જન્મોત્સવ. જ્યારે સાક્ષાત નરનારાયણ દેવે છપૈયાની પવિત્ર ભૂમિ પર ઘનશ્યામ બનીને ધર્મદેવ ભક્તિમાતાના સંતાન રૂપે જન્મ લીધો. આ જુઓ, છપૈયા ધામ અને આ નારાયણ સરોવર ને આ ઉત્સવ નિમિત્તેના ગીત સંગીત આપના કાને નથી પડી રહ્યા? અહો ભાગ્ય આપણા કે ભગવાન શ્રી સ્વામિનારાયણ ધરતી પર અવતરી મંગલમય માનવ જીવનના પથદર્શક બન્યા. ભલે સમય ઓછો હોય, પણ ભગવાનની જીવન લીલાની ઝલક માણવાનો મોકો આજે જવા નહીં દઉં. મારી જીભ ઉપર અત્યારે ગીત રમી રહ્યું છે. સ્વામિનારાયણ મહામંત્ર ગમે, તમે પણ સાથે ગાજો. અહો રાત દિવસ મારા દિલમાં વસે અને આંખોથી જોજો ભગવાનની જીવન લીલાની ઝાંખી.
ભાલે છપૈયા ગામમાં જન્મ ધરી વર્ણી વિશે હિમાચળે તપ કરી હરિએ લાખો મુનિઓની મુક્તિ કરી સ્વામી નારાયણ મહામંત્ર ગમે અહોરાત દિવસ મારા દિલમાં રમે ભાલે ગુરુ રામાનંદથી દીક્ષા લીધી કચ્છ ગુજરાત સૌરાષ્ટ્રે લીલા કીધી પ્રભુએ ભક્તોની ભ્રાંતિ મિટાવી દીધી સ્વામી નારાયણ મહામંત્ર ગમે અહોરાત દિવસ મારા દિલમાં રમે ભાલે વચનામૃત માં રહસ્ય ભર્યું ધર્મ જ્ઞાન વૈરાગ્યનું પાત્ર ઠર્યું પરાભક્તિ બતાવી કલ્યાણ કર્યું સ્વામી નારાયણ મહામંત્ર ગમે અહોરાત દિવસ મારા દિલમાં રમે ભાલે કૃપા કરી શિક્ષાપત્રી દીધી એમાં ચારે પુરુષાર્થની સિદ્ધિ કીધી એ છે સર્વે સત્સંગીની નૌતમ નિધિ સ્વામી નારાયણ મહામંત્ર ગમે અહોરાત દિવસ મારા દિલમાં રમે અરે જરા નજર તો કરો શ્રીહરિની સવારી મારા આંગણે આવી રહી છે અરે ઢોલ નગારા શહેનાઈનો અવાજ સંભળાયો ને આવો શ્રીહરિની આ લીલા તો જોઈએ સંતો હરિભક્તો હવે જે સવારી આવી રહી છે તે છે આપણી ટીવી સિરિયલમાં શ્રી સ્વામિનારાયણનું પાત્ર ભજવનાર શ્રી વિશાલ પાંડે એમનું તાળીઓથી સ્વાગત કરીએ પ્રભુ આજનું આહલાદક વાતાવરણ વૃંદાવનની યાદ અપાવે છે સ્વચ્છતામાં જ સુંદરતા હોય છે મુક્તાનંદજી જ્યાં જ્યાં સ્વચ્છતા ત્યાં ત્યાં સુંદરતા હે મહારાજ આપ કૃષ્ણ જન્મમાં વૃંદાવનમાં વાંસળી વગાડતા અને પશુ પંખી ગોપીઓને ઘેલી કરતા તેવી વાંસળી વગાડતા અત્યારે આવડે છે કે ભૂલી ગયા છો એ તો અમારા હાથમાં વાંસળી આપો પછી ખબર પડે તો લો પ્રભુ આ વાંસળી એના સૂર છેડો અને અમને વૃંદાવનમાં લઈ જાઓ
થઈ રહી છે કે આપ સૌ સાથે થોડી ઘણી વાત મારા વિશે પણ કરી લઉં. હું સ્વામિનારાયણ મ્યુઝિયમ, સ્વામિનારાયણ સંપ્રદાયનું અનોખું અને દુનિયાભરમાં વિશિષ્ટ રહેનારું પવિત્ર સ્થાનક. ભગવાન સ્વામિનારાયણે એમના સમાજ સુધારક જીવનમાં જે વસ્તુઓ ઉપયોગમાં લીધેલી, જે વસ્તુઓ સંતો હરિભક્તોને ભેટ રૂપે આપેલી, જે વસ્તુઓ હરિભક્તોએ પ્રભુના ચરણમાં ભેટ રૂપે ધરેલી, એવી અનેક વસ્તુઓ મારા શ્રીહરિની પોતાની મારી પાસેથી આપને પ્રત્યક્ષ નિહાળવા મળશે. જ્યારે તમે નિહાળશો ત્યારે તમને પણ મારી જેમ જ અનુભૂતિ થશે કે હું મારા વાલાને પ્રત્યક્ષ નિહાળી રહ્યો છું. હું સમજી શકું છું કે આપ તલપાપડ થઈ રહ્યા છો એ જાણવા કે મારી પાસે શ્રીહરિની કઈ કઈ પ્રસાદીની વસ્તુઓ છે. ચલો, તમારી એ ઉત્સુકતાને શાંત કરવાનો ઉપાય કરી દઉં છું અને આપને એમાંની અમુકનો પરિચય કરાવું છું. જોજો ને, પરિચય બાદ મુજ તાજા જન્મેલા બાળક વિશે આપને કહેવું જ પડશે કે સ્વામિનારાયણ મ્યુઝિયમ ખાસ છે. ધામ શ્રીજીનું છે, હરિનો જ્યાં વાસ છે, સ્વામિનારાયણ મ્યુઝિયમ ખાસ છે. પ્રભુ મૂર્તિઓ સાથે રાખી ફરતા, એની છાપ સહુ ભક્તોને આપતા. સ્વામી સંતોએ ચશ્મા જે પહેર્યા, જેથી હરિ જોયા ને ગ્રંથો લખ્યા. હરિના હસ્તાક્ષર અહીં સાક્ષાત છે, સ્વામિનારાયણ મ્યુઝિયમ ખાસ છે. ધામ શ્રીજીનું છે, હરિનો જ્યાં વાસ છે, સ્વામિનારાયણ મ્યુઝિયમ ખાસ છે. દાંત કેશ નખ રાખ્યા અહીં હરિના, સાથે વસ્ત્રો પાદુકા મળે પ્રભુના. અહીં પૂજા પેટીમાં હરિ હાજર છે, ઘડો શીરાનો લાકડાનો પાખર છે. મારું મ્યુઝિયમ શ્રીજીનો આવાસ છે, સ્વામિનારાયણ મ્યુઝિયમ ખાસ છે. ધામ શ્રીજીનું છે, હરિનો જ્યાં વાસ છે, સ્વામિનારાયણ મ્યુઝિયમ ખાસ છે. હવે મારા દિલની વાત. સંતો, હરિભક્તો, મહેમાનો, વિખરાયેલી પડેલ આ પ્રસાદીની વસ્તુઓ એકત્રિત કરી એને જાળવવા માટે મને આટલો સુંદર આકાર આપી આ પાવન ધરતી પર જેમણે મારું પ્રાગટ્ય કરાવ્યું, એક સુંદર સપનાને અદ્ભુત સજાવી એને સાકાર કર્યું અને સાકાર સપનાનો આપણા સૌને મ્યુઝિયમના રૂપમાં સાક્ષાત્કાર કરાવ્યો, એવા મારા જન્મદાતા, આપણા હૃદયમાં બિરાજેલા આપણા સ્વામિનારાયણ ભગવાનના વંશજ, એમની ધરોહર એવા પૂજનીય મોટા આચાર્ય શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજના ચરણોમાં હું ઝૂકી ઝૂકીને વંદન કરું છું. આજના દિવ્ય પ્રસંગે આવો આપણે એમના સ્વમુખે એમની હૃદયવાણી સાંભળીએ. ઘણા વર્ષો પહેલા એક મનમાં સંકલ્પ થયો અને સંકલ્પના પ્રણેતા પણ મારી દ્રષ્ટિએ સર્વાવતારી સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણ પોતે જ. કારણ કે જ્યારે ભગવાન રાજી થાય ને ત્યારે સદબુદ્ધિ આપે, સારા વિચારો આપે. સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણના હસ્તાક્ષર અને ઓથેન્ટિક, એમને પોતે મુખત્યારનામું આપેલું, નોટરાઇઝ કરેલું કોઈ બ્રિટિશ ઓફિસરે, એમની સહી, આ વસ્તુ પ્રાપ્ત થયા પછી એમ થયું કે આ તો કોઈ બ્રહ્માંડમાં કોઈ જગ્યાએ નથી અને એ અનંત જીવોને એના દર્શન થાય અને એના દર્શને કરીને એ જીવાત્માઓ શ્રીજી મહારાજના અક્ષરધામના અધિકારી બને તો કેવું સારું. આ સંકલ્પ અમે
રજૂ કર્યો, અમારા સુપુત્ર આચાર્ય મહારાજશ્રીને રજૂ કર્યો. આવું મ્યુઝિયમ એ એક અલભ્ય વસ્તુ બની છે. તો એમાં જે કંઈ સત્સંગીઓએ, સંતોએ, હરિભક્તોએ દેશથી વિદેશી સહકાર આપ્યો છે તેને અમારા ખૂબ આશીર્વાદ અને ધન્યવાદ પાઠવીએ છીએ. આ 5 વર્ષનો ગાળો અને એમાં એક પછી એક કરતાં આજ દિન સુધીના નિર્માણ કાર્યની આવો આજે સૌને ઝાંખી કરાવું. जमकर मेहनत करते करते मन में हरि का नाम लिए जा. काम किए जा, भाई काम किए जा, काम किए जा, भाई काम किए जा. जमकर मेहनत करते करते मन में हरि का नाम लिए जा. काम किए जा, भाई काम किए जा, काम किए जा, भाई काम किए जा. આવો સંતો, હરિભક્તો, મહેમાનો, આજે જ્યારે હજારોની સંખ્યામાં આપણે એકત્રિત થયા છીએ ત્યારે આપણા શ્રી સ્વામિનારાયણ ભગવાનને અંતઃકરણપૂર્વક પ્રાર્થના મહાઆરતીના સ્વરૂપમાં કરીએ. સૌને પોતપોતાના સ્થાન પર દીવો પ્રગટાવીને ઊભા રહી જવા વિનંતી. આ આરતી પણ એક અવિસ્મરણીય આરતી બનીને રહી જવાની, કારણ કે આજની આરતી ઉતારાશે આ ભગવાનના આવાસની, પ્રભુના ધામની, આ પવિત્ર સ્વામિનારાયણ મ્યુઝિયમની. મ્યુઝિયમનો હાર તોરા અને આસોપાલવના તોરણોથી શોભતો મુખ્ય દરવાજો એ આપણી સન્મુખ હસતા મુખે આપણને આવકારતા ઊભા રહેલા સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન છે. આવો આપણે પ્રભુની તરફ ફરીને મહાઆરતીનો આરંભ કરીએ. સૌ કોઈ આજે બેસીને આરતી કરશે અને દરેક જણાએ મ્યુઝિયમના પ્રવેશ દ્વાર તરફ ફરીને આરતી કરવાની છે. આજની આરતી આ મ્યુઝિયમની આરતી છે, સ્વામિનારાયણ ભગવાનના આવાસની આરતી છે. जय सद्गुरु स्वामी प्रभु, जय सद्गुरु स्वामी. सहजानंद दयाळु, सहजानंद दयाळु, बलवंत बहुनामी. प्रभु जय सद्गुरु स्वामी.
नित्य नौतम लीला करता विनाशी प्रभु करता विनाशी 68 तीरथ चरणे 68 तीरथ चरणे कोटि गया काशी प्रभु जय सद्गुरु स्वामी पुरुषोत्तम प्रागटनु जे दर्शन करशे प्रभु जे दर्शन करशे काळ करमથી છૂટી કાળ કરમથી છૂટી કુટુંબ સહિત તરશે પ્રભુ જય સદ્ગુરુ સ્વામી अवसर करुणा निधि करुणा बहु कीधी वाल करुणा बहु कीधी मुक्तानंद कहे मुक्ति मुक्तानंद कहे मुक्ति सुगम करी सीधी प्रभु जय सद्गुरु स्वामी પૂજનીય આચાર્ય શ્રી, મારા જન્મદાતા અહીં પધારો અને મને સ્વામિનારાયણ મ્યુઝિયમને આ સમસ્ત વિશ્વવાસીઓના દર્શન માટે આ વિશ્વને સમર્પિત કરો. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
फूल का तुम चंदन लगाओ आनंद आनंद अब तो आनंद 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 अब तो आनंद आनंद जीवन में भर लो अपने अनंत सुगंध हो जीवन में भर लो अपने अनंत सुगंध हो आनंद आनंद अब तो आनंद 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 अब तो आनंद आनंद। मेरे साथ यहाँ पे मौजूद है खुद स्वामी नारायण जी की भूमिका करने वाले विशाल पांडे जी। तो आइए करते हैं उनसे कुछ बातचीत। विशाल जी, आपका कार्यक्रम देख के बहुत अच्छा लगा। आप खुद स्वामी नारायण जी का रोल प्ले कर रहे हैं सीरियल में और आज आप यहाँ पे मौजूद हैं इस कार्यक्रम में। आपको कैसा महसूस हो रहा है? अपने ख्यालात हमारे साथ शेयर करें। सबसे पहले तो मैं दर्शकों को नमस्कार और जय स्वामीनारायण बोलना चाहूँगा। रही बात शो की, तो मैं समझता हूँ एक बहुत ही यूनिक एक्सपीरियंस रहा है, क्योंकि काफ़ी टाइम बाद, काफ़ी समय बाद मैंने ये वस्त्र धारण किए हैं स्वामीनारायण भगवान के, और कोशिश की है कि उनकी तरह से अपने आप को रिप्रेजेंट कर पाऊँ और लोगों के दिलों में, लोगों के दिमाग में जो उनकी छवि है उस पर खड़ा हो। बहुत अच्छा लगा। दिवांग, जय स्वामी नारायण। जय स्वामी नारायण। इट्स लवली टू सी यू हियर। और इस कार्यक्रम में आपका बहुत बड़ा योगदान रहा है, तो उसके बारे में हमें बताएं। ग्रेट, आई एम अ फॉलोअर ऑफ स्वामीनारायण संप्रदाय। और मेरी शुरुआती गानों कैसे हुई थी कि मैं अपने गांव में स्वामीनारायण मंदिर में भजन गाता था, तो वहाँ से एक स्वामीनारायण से रिश्ता शुरू हो गया था। अल्टीमेटली when a time came, like after I got success in songs and rap songs and pop songs, I got an opportunity which was given by Maharaj to direct the serial and to produce the serial for them, Jai Sri Swami Narayan, and I directed the same and I had done the music of it. So actually always, like whenever this kind of celebration comes, they always remember me and I feel privileged to come and experiment. And today it was completely different thing for me, because in whole the show I was off the stage. I never entered on the stage, but whole the concept, show, everything I designed. Like everybody worked hard. We were 300 people's group, and ultimately I knew the whole the world is going to watch either today or tomorrow this celebration, and of course Swami Narayan Museum. It's going to be a great structure of the world, और इतना महान स्थापत्य बनने वाला है, तो उसके जन्मदिन पे जो कार्यक्रम होगा ना वो सालों तक याद रहता है। सो मैं हूँ, कल हम ना रहें, लेकिन हमेशा हमारा ये शो सबके दिल में रहेगा।